ખેડૂત મિત્રો, આપણે આજે મયુર વેરમાની વાડીએ આવી ગયા છીએ. ઘઉંનું હાર્વેસ્ટર ચાલે છે અને સીધું મયુરભાઈ જે છે હર વર્ષે રૂમમાં ભરી દેતા હોય, તો એ સિસ્ટમ જે બનાવી છે ને ખાસ જોવા જેવી. કંઈક આ રીતે પતરું રાખી દીધું છે અને બારી જે છે ત્યાંથી સીધા જુઓ ઘઉં જે છે રૂમમાં વહી જાય. थोड़ा नीचे करो इसको, थोड़ा नीचे करो. ખેડૂત મિત્રો, આ રીતે સીધા રૂમમાં ઘઉં ભરી શકાય છે. એક બારી હોવી જોઈએ એટલે સીધા આવી જાય. અને આપણે ભાઈ જે છે પાવડેથી ખેંચી રહ્યા છે, કારણ કે ઘઉં આપણે જાજા છે તો આ રીતે ખેંચી લઈએ એટલે આપણે પછી કાંઈ ચિંતા ન રહીએ ટૂંકમાં આપણા પાકની. તો આ રીતે આપણે કરી શકીએ, કારણ કે આમ તો આપણે પૈયું હોય તો એની બાજુમાં જ મકાન હોય, ગોડાઉન હોય તો સીધા આ વ્યવસ્થા જોઈ લેજો, કારણ કે મયુરભાઈ હર વર્ષે આ રીતે ભરતા હોય છે. તો પતરું જે છે તે આમાં 15 ફૂટ લાંબુ છે અને આ 2 રીંગું બનાવેલી છે, આમાં ફિટ કરી દીધું છે પતરાને. અને આ જે આકડિયા મેલ્યા એમાં હાકર છે, જેથી મેળી ઉપરથી કંટ્રોલ થાય છે. બીજું પણ અહીંયા લગાવ્યું છે, અહીંયા દિવાલનો સપોર્ટ આપી દીધો. તો આ રીતે આપણે આની જે હાઈટ જે છે ને 8 ફૂટ જેવી રાખી છે, કુલ લંબાઈ 15 ફૂટ. આ રીતે હાર્વેસ્ટર આવી જાય સામે જ ઘઉં સીધા રૂમમાં ભરાય. જય હિન્દ, જય કિશન.